બાકી જવાબ આપે શાંતિરામ અધિકારી છે આવે છે કોઈ પણ જગ્યાએ રોડનું કામ હાલતા હોય એમાં કદાચ ડેમેજ થઈ હોય તો ત્યારે ભરાવાનો પ્રશ્ન બનતો હોય છે તો એ પણ તાત્કાલિક રિપેરિંગ કેટલી વાર ડેમેજ થાય એકવાર હંસી કરી તો ડેમેજ થાય બીજી વાર ડેમેજ ત્રીજી વાર ડેમેજ ખેલે ડેમેજ તમે મામા બનાવવાનો ધંધા મેલી દો અને હરખા જવાબ દો આ જુનાગઢની પ્રજા ભેગા કરે છે કઈ એમ નથી તમે કઈ કરી દેતા તમે મહિના થાય 10 મહિના થાય તો ગટરો સાફ નથી થતી ગટરે સાંતેસરના માણસો મારી ધોરે આવ્યા હતા જાવ જોયો મેં પછી કમિશનરને ફોન કર્યો અને એનામાં લાખ્યા વિડિયા તમે જોવાઈ મંજુબેન 2 દિવસ પહેલા મને બોલાયો હતો અને તે દિવસે 24 કલાકનું નિરાકરણ કરવામાં આવ્યું નહીં 24 કલાકમાં તમે યાના લોકોને પૂછી શકો છો તમે અધિકારી નહીં યાના લોકોને ખબર છે અને એ લોકોએ મને બોલાયો હતો અને તાત્કાલિક ધોરણે નિર્ણય નિકાલ કરવામાં આવ્યો છે આંદોલન માણસો કરે ત્યારે નહીં આંદોલન નહીં લલિતભાઈ એ આપણા કહેવાથી થાય છે ના ખોટી વાત છે ખોટી વાત છે જ્યાં રોડની કામગીરી ચાલુ હોય ત્યાં થતું જ હોય છે એટલે ખોટા આક્ષેપો ન કરો રેગ્યુલર જ કામ થઈ જાય કાંઈ વાંધો નહીં ચોક્કસ ક્યારે પણ અધિકારીને કહેથી થઈ તાત્કાલિક થઈ છે લલિતભાઈ આ સતીએ કહેજો કે આ રોડ છે એ મોડું શા માટે થયું તમને ખબર છે લલિતભાઈ આયોજન નહીં લલિતભાઈ લોકોને પાણી આપવું હતું લોકોના પાણી માટે લોકોના પાણીની લાઈન નાખવા માટે તમને સાચી વાતની ખબર છે છતાંય વિરોધ પક્ષમાં હોવાના કારણે તમે ખોટા હાવ નિવેદનો નહીં મને સમજો રોડ તમને અત્યારે રોડ ચાલુ છે ખબર છે તમને વિપક્ષના નેતાને મારો સવાલ છે કે રોડનું કામ ચાલુ થઈ ગયું તો તમને ખબર છે કામ ચાલુ છે તમને ખબર ન હોય તમે 100 મીટરની ત્રિજ્યામાં આટા મારતા હોય અને 100 મીટર જોતા હોય તમને આગળની ખબર ન હોય પાણીના કામ માટે પેલા અગ્રતા જમીનની જરૂરિયાતો જે છે એને સાંભળો પાણીની લાઈન છે પાણીની લાઈન નાખવા માટે એટલું લેટ થયું પાણીની લાઈન નથી નાખવી હતી ઘરે પાણી દેવું હતું અત્યારે પાણી શાંતર વગરના કામ ચાલુ છે પાણીનું કામ પૂર્ણ થયું તો રોડનું કામ ચાલુ થાય જોઈ આવો અત્યારે જઈને પત્રકાર મિત્રોને મારી વિનંતી છે કાલે પત્રકાર મિત્રો પણ આવ્યા હતા ત્યાં રોડનું કામ ચાલુ છે અત્યારે હાજી બોલો પ્રશ્ન મેં બોલો જવાબ મળી ગયો જૂની ગટર છે પાપડાવાળી અત્યારે હાઉસ કનેક્શન એમાં બેડાવા પડ્યા એમાં બેડાવાના ભાઈ કયો જી અનિલભાઈ લીધો છે અને ત્યાં પાઇપલાઇન એટલી બધી છે આપણી જૂની જે નવા વખતની છે એના લીધે ત્યાં જગ્યા જ નથી મળતી આપણે હાઉસ કનેક્શનમાં પાઇપ ક્રોસ કરવા માટે છે ભાઈ નવા બકતની વચ્ચે આપણી ભૂગર ગટર છે આપણી જે નવા બકતની સાઈડમાં છે વનમાં થઈ હતી ત્યારે ત્યાં પાઇપલાઇન છે નીચે ક્યાં પાઇપલાઇન ત્યાં જે ભૂગર્ભ ગટર છે ને નીચે બીજી સાઈડમાં અહીંયા પાઇપલાઇન આવી ગઈ છે એની ઉપર થોડી કરવાની હાવ રોડ ખોદ્યો તો માથે આવી ગઈ ભૂગર ગટર એટલે ઊંડાઈ હોય મેઈન રોડ જગ્યા જ નથી એટલે પાઇપલાઇન નાખવાની જગ્યા જ નથી મળતી જતા હોય એક જગ્યાએ એવો પ્રશ્ન હતો ત્યાં જૂની ગટર અને જૂની પાઇપલાઇનો અને કેબલ એટલા બધા છે કે ત્યાં જગ્યા જ નથી નીચે જઈ શકે અત્યારે જે ગટર છે ને ભૂગર ગટર એમાં પાઇપ હાઉસ કનેક્શન પડતા નથી જૂની ગટર છે ને પાપડાવાળી એમાં બેડાવા પડ્યા એ ઓકરામાં જાય છે ઓકડામાં નથી જતી આગળ એનું કનેક્શન લઈ લીધેલું ઓકરામાં જાય સ્વામી મંદિરની સામે જે છે ને એ કરિયાવરમાં ત્યાંથી કાળીવાડા ઓકરામાં જાય છે ગટર આખે આખી આપણે રોડ ખોદીએ ને તો ત્યાં જોઈ લેવાય કે આપણે ત્યાં ગટર હાલે એમ છે હાઉસ કનેક્શન બાકી આખું આયોજન કરવું પડે તો જ એમાં નકર આપણે ખોદી નાખીએ ને પછી ખબર પડે ગટરની રામાયણ છે હાઉસ કનેક્શન પાછળથી ગીરા બધે કેબલ ને ભલે નાખે વાંધો નહીં તો અમારે નહીં નાખે અમે ત્યાં માથે રહીને તાત્કાલિક એનું કરાવતા હોય પણ ત્યાં કોણ ત્યાં તો આવું રેટું હાલે લલિતભાઈ પ્રશ્નમાં બેનો જવાબ